આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વિરજીભાઈ વાછાણી તથા જીવો આજથી 1 માસ પહેલા રાજસ્થાન બ્યાવર સાકેત નગરથી સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી IOCLની પાઇપલાઇનમાં પંચર કરી ફ્રૂડ ઓઇલની ચોરી કરવાનું આયોજન કરી ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની ત્યાં આગળ જઈ સાગરીતો સાથે મળીને રાત્રિના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરીને IOCLની સલાયા મથુરા પાઇપલાઇનમાં પંક્ચર કરતા હતા। 24,000 લીટર ઓઇલ ચોરી કર્યું હતું। આ સિવાય 2022માં ડિસેમ્બર અથવા 2023 જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન બ્યાવરના સીમમાંથી IOCLની પાઇપલાઇનમાં પંચર કરી 15 જેટલા ટેન્કરોમાં, જેમાં એક ટેન્કરમાં આશરે 24,000 લીટર કુલ 3,60,000 લીટર, જેની 1 લીટરની 60 રૂપિયા લેખા અંદાજિત 2.16 કરોડના મતાનું ભરી રમેશભાઈ વિરજીભાઈ વાછાણીએ વેચાણ માટે હૈદરાબાદ ખાતે મોકલી આપ્યું હતું। દરમિયાન રસ્તામાં એક ટેન્કર MP ઇન્દોર ખાતે GST ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું। હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો વધુમાં આરોપી રમેશભાઈ વિરજીભાઈ વાછાણી મુખ્ય રિસીવર તરીકે કામ કરે છે। આરોપી પોતે ફ્રૂડ ઓઇલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલ ઓઇલની હેરાફેરી કરવા માટે જરૂરી વાહનો પૂરા પાડે છે અને આ ચોરેલા ઓઇલનો માલ 30 રૂપિયા લીટરની કિંમતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો હતો અને માલના વેચાણ રૂપે આંગડિયા મારફતે બ્યાવર તથા અમદાવાદ ખાતે મંગાવતો હતો। 2 આરોપીની ધરપકડ કરાઈ। આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની બંને સગા ભાઈઓ છે। તે બંને ભેગા મળીને ઘણા સમયથી તેમના સાગરીતો સાથે આયોજનબદ્ધ ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરીને ચોરી કરતા આવ્યા હતા। જેમાં પકડાયેલો આરોપી સંજય કુમાર સોની રમેશ અને ઘનશ્યામ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી ચોરી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડે છે તેમજ આર્થિક સહાયતા પૂરી પાડે છે અને ચોરી કરેલા ફ્રૂડ ઓઇલ વેચાણ કર્યા બાદ કંઈક આર્થિક નફો મળે તો બંને ભાઈઓ સરખે ભાગે વહેંચી લે છે। પોલીસ તપાસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ડિટેક્ટ થયા હતા।